બિલકુલ દર વખતની જેમ આ વખતે પણ મેં પત્ર લખ્યો છે, કારણ કે આ વખતે જે રીતનું તંત્ર વરાછામાં આક્રમક રીતે મેયર સહિત પોલીસ કમિશનરને બધા કામગીરી માટે ઉતર્યા છે, એટલે આ વખતે થોડીક આશા એવી બંધાઈ છે કે કદાચ અહીંયા વોલ સિટી માટે પણ આટલી જ સક્રિયતા તંત્ર દાખવશે. જો દાખવે તો સારી વાત છે, નહીં તો દર વખતની જેમ એટલે ઠંડુ પાણી જો રેડાવવાનું હોય તો દુઃખદ બાબત છે. પાછલા ઘણા વર્ષોથી દબાણ છે ચૌટા બજારમાં, તમે અનેકો પત્રો લખ્યા સુધી આ સમસ્યા હલ નથી થઈ. એટલે એ સમસ્યા હલ નથી થઈ એ દુઃખદ બાબત છે, અને આ સમસ્યાને કારણે અહીંયાના મૂળ નિવાસીઓએ અહીંયાથી બીજે સ્થળાંતર કરવું પડે તે પણ શરમજનક બાબત છે. ધારાસભ્ય પત્રો લખ્યા અને મેયર કમિશનર કામે લાગે, પણ કોર્ટ વિસ્તારની છે. મેં એ જ કીધું કે ત્યાંના ધારાસભ્ય પણ લડાયક છે અને ત્યાંના પ્રજા પણ લડાયક છે. જો નહીં સાંભળવામાં આવે તો ધારાસભ્યની જોડે પ્રજા પણ રોડ પર આવી જાય છે. મેં આ જ પત્ર 12 ધારાસભ્યને અને 2 સાંસદ સભ્યને પણ પાઠવેલા છે કે ભાઈ મૂળ સુરતમાંથી જ આપણે બેઠા છીએ તો બધા જ ધારાસભ્યોએ અને સાંસદ સભ્યોએ આ બાબતમાં રસ દાખવવો જોઈએ. ચૌટા બજારમાં રહેણાંક વિસ્તાર પણ જે હોસ્પિટલ પણ આવી છે, એમ્બ્યુલન્સ સમયસર નથી પહોંચી શકતી, ઘણી વખત બંધ થાય છે, દર્દીઓનું મૃત્યુ પણ થાય છે. કેટલું ગંભીર કહેવાય? ગંભીર જ કહેવાય ને શરમજનક કહેવાય કે દર્દી સમયસર સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામે તે આપણે માટે શરમજનક કહેવાય. અને તે પણ ગેરકાયદેસર દબાણોને કારણે રસ્તે એમ્બ્યુલન્સ રોકાઈ જાય. કોઈક બીજું કારણ હોઈને એમ્બ્યુલન્સમાં મૃત્યુ થાય તે વસ્તુ અલગ છે, તો એમ્બ્યુલન્સ ચાલી નહીં શકે અને સમયસર દર્દી પહોંચી નહીં શકે તે શરમજનક બાબત. તંત્રને શું કહેશો? તંત્રને કહીએ છીએ કે કંઈક તો જાગો ભાઈ, આ શહેર પ્રત્યે તમારી પર કોઈ ફરજ છે, અમારી ફરજ તો છે જ, અમે તો રજૂઆત જ કરીએ. કાલે માનો કે હું 5-25 જણાને લઈને રોડ પર ઉતરી જઈશ તો મારી પર કેસ થશે, તો કાયદો કેમ હાથમાં લીધો?